હાલમાં શહેરમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે કલ્યાણનગર ભાગમાં ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ ફરીવાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। વરસાદ પહેલા અંતિમ તબક્કામાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં નદીને પહોળી અને સ્વચ્છ કરવાની કવાયત ચાલી રહી છે, જેમાં આજે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કલ્યાણનગર પાસેના ભાગમાં ચાલી રહેલી કામગીરીની વિઝિટ કરી હતી। વર્ષ 2024નું વિનાશક પૂર વડોદરાવાસીઓને યાદ રહી ગયું છે। 2 દાયકામાં સૌથી વધુ પાણી ગત વર્ષે વડોદરા શહેરમાં ભરાયા હતા, ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પરના દબાણો અને તેની સાફ સફાઈ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી। આ કમિટી દ્વારા વિશ્વામિત્રીના રિવાઇવલ પ્રોજેક્ટનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કર્યા બાદ તેની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કલ્યાણનગર સયાજીગંજ તરફના વિશ્વામિત્રી નદીની કામગીરીની વિઝિટ કરી હતી, જ્યાં તેઓએ અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો પણ કર્યા। આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે પ્રગતિ હેઠળ હતી, અમે જ્યારે શરૂઆતમાંથી એની પ્રગતિની રિવ્યૂ કરતા જ આવ્યા છે। અત્યારની પરિસ્થિતિમાં આપ જોઈ શકો છો કે લગભગ લેફ્ટ હેન્ડ સાઈડનું 100% પૂરું થઈ ગયું છે। રાઇટ હેન્ડ સાઈડમાં પણ અમે ક્લોઝ ટુ 90% કમ્પ્લીટ કરી દીધા છે, જે 24.7 કિલોમીટરની પટ્ટો છે। આગળની પાર્ટ તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરે છે। એ કામ સંતોષકારક છે। અમે અગાઉ અંદર પણ જઈને વિઝિટ કરીને આવ્યા છે। કામગીરી ચાલુ છે અને સાથે સાથ ગઈકાલે પણ અમે સ્ટોર્મ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની રિવ્યૂ કરી હતી, એમાં ખાસ કરીને 5 વસ્તુ ધ્યાને રહેવા માટે કીધું છે અને સૂચનાઓ પણ આપી છે અધિકારીઓને। ટૂંક સમયમાં ઓર્ડર પણ આજે કરવાના છે। જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અમે મે 31 અને જૂન 10 તારીખની વચ્ચે કમ્પ્લીટ કરવાની ખાતરી આપી હતી, એ પ્રગતિ હેઠળ છે। સાથે સાથ ડ્રેનેજમાં પણ 4 ભાગ અત્યારે અમે કરવામાં આવી છે। એક પ્રોજેક્ટ વિભાગ જે ફ્યુચર પ્રોજેક્ટ્સનું કામગીરી કરી રહ્યા છે। સેકન્ડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજીસ માટે એક સેપરેટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। ગટર લાઇન્સની અંદર પણ જે ઢાંકણો ખાલીને જે પિટ હોલ્સને સુપર સક્શન મશીનથી કાઢવા માટે એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ અને એના માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિમણૂક કરી છે। વરસાદી ખાસ છે, એને પણ નિકાલ કરવા માટે એક ઓફિસર છે। એ આપણે નારી શક્તિની વાત કરીએ એટલે ફિમેલ ઓફિસરને આ કામગીરી સોંપી છે, પણ ચેલેન્જિંગ ટાસ્ક છે, એ પણ કરશે। સાથે સાથ જે પણ તળાવો જે ઊંડા કરવાની વાત છે, આજવા, પ્રતાપપુરા, દેના સિવાય લગભગ 47 લેક્સ અત્યારે ઊંડા કરવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે। એના માટે પણ સ્પેસિફિક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। આવનારા દિવસોમાં અલગ અલગ લેક્સની પણ વિઝિટ કરીશું। એમાં પણ જેનું પાણીનું સંરક્ષણ વધારે થાય એ બાબતના દિશામાં અમે કામગીરી કરી રહ્યા છે। અને આની અંદર પણ આઉટલેટ્સ ઘણા બધા સોસાયટીઝની અંદર પણ આઉટલેટ પાણી કાઢવા માટે પણ અત્યારે નવું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મૂકવામાં આવે છે કામ, એ પણ પ્રગતિ હેઠળ છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ 100% નંબર 1 પ્રાયોરિટી છે, એટલે આની મુલાકાત માટે આવ્યા છે અને ટીમ સુંદર કામગીરી કરી રહ્યા છે। મોન્સૂન પહેલાં અમે પ્રયત્ન કરીશું જેટલું થઈ શકે, કારણ કે સપ્લાઇઝનું પણ ઇસ્યુ છે, કોયર અને વેટીવર ગ્રાસનું સપ્લાઇઝનું પણ ઇસ્યુ છે। અમે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંકલન કરીને એનું પ્લાન્ટેશન સોઇલ સ્ટેબિલાઇઝેશન અને સોઇલ મોઇસ્ચર કન્ઝર્વેશનનું કામ જે હાથમાં લેવાના છે, એ પણ અમે કરવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથ સિટીની અંદર આ 2 દિવસનું આગાહી છે વરસાદ અને બારિશનું, પવનનું, એ બાબતમાં પણ ક્વિક રિએક્શન ટીમ્સનું ગઠન કરવામાં આવ્યું છે। લગભગ પહેલાં 10 તબક્કામાં 10 રોડ્સ, પછી 20-25 આવા દરેક રોડ સુધી 5 મિનિટ 10 મિનિટની અંદર ક્વિક રિએક્શન ટીમ પહોંચી જાય એવા બાબતનું અમે આયોજન કરી રહ્યા છે, જેથી કરીને એક ઝોનલ એન્જિનિયરના નીચે ડી અથવા જેઈના ટીમ, એના સાથે એક જેસીબી મશીન અને ફાયરના ટીમ, ગાર્ડનના ટીમ, આટલા લોકો રોડમાં ઝાડ પડી જાય તો કાઢવા માટે, ફાયરના ટીમ એને નિકાલ કરવા માટે, અને તરત જ કંઈ માટી પૂરી જાય તો જેસીબીથી દૂર કરવા માટે, અને સાથે સાથ સુપર સેક્શન મશીન્સ જે પોટ હોલ્સ અને મેનહોલ્સ ભરી જાય એને કાઢવા માટે એક ટીમ સક્ષમ બનાવીશું। પહેલા તબક્કામાં 4 ઝોન્સમાં અમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સની સત્તા આપી છે, એ લોકોની નીચે સબ ઓર્ડર્સ કરવાના છે। આશા રાખીએ કે આ કામ યુદ્ધના ધોરણે કરીએ છીએ એટલે સારું પ્રગતિ થાય એવા આશા રાખીએ છીએ। થેન્ક યુ।